વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામ સ્થિત પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની તપોભૂમિ માંગલ્યધામ ખાતે શ્રી સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય શ્રી સ્વામી મુક્તાનંદ ગિરિજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની પવિત્ર તપોભૂમિ માંગલ્યધામ માલસર ખાતે શ્રી સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ ગૌતમ આશ્રમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગતના માલસર પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણના આશરે 450 વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ, રબર, સ્કૂલ બેગ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી સ્વામી મુક્તાનંદ ગિરિજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સેવાકીય કાર્યોને ગિરગાવવામાં આવ્યા હતા. શિક્ષણને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને અભ્યાસમાં સહાય મળે તે હેતુથી ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી સતત આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. છેલ્લા 16 વર્ષથી ટ્રસ્ટના શિક્ષાજ્ઞાન યજ્ઞ અભિયાન હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારોના બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ વડોદરા, રાજપીપળા, નર્મદા તથા ભરૂચ જિલ્લાના 29 ગામોની શાળાઓમાં તથા લગભગ 300 બાળકોને આ સેવાનો લાભ આપવામાં આવશે. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ટ્રસ્ટના હોદ્દેદારો, સેવકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક શૈક્ષણિક કીટ સ્વીકારી હતી અને વાલીઓએ ટ્રસ્ટના આ સેવાકીય કાર્યને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. માલસર પ્રાથમિક શાળાના બાળકોને માલસરમાં 1 થી 8 ધોરણના ટોટલ 235 વિદ્યાર્થીઓને શ્રીધામ સેવા ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ નોટબુક, પેન્સિલ, રબર અને કંપાસ આ દર વર્ષે શ્રીધામ સેવા ટ્રસ્ટ આપે છે. તે રીતે આ વર્ષે પણ એ લોકોએ દરેક બાળકોને અહીં શ્રીધામ આશ્રમમાં બોલાયા અને બધા બાળકોને આપ્યા છે. અને બાકી જે શ્રીધામ સેવા ટ્રસ્ટ તરફથી ટ્રાઇબલ એરિયામાં જે 25 થી 30 ગામોની અંદર નોટ ચોપડીનું વિતરણ છે તે યથાવત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલુ જ છે. જય સિયારામ.